समाचार भावनगर में थी सामे આવ્યા હતા કે જ્યાં ફોરેસ્ટ અધિકારીના પરિવારના 3 જણાના મૃતદેહો મળી આવ્યા હતા। આ મામલે સમાચાર સામે આવી રહ્યા છે। ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાની સુરતથી અટકાયત કરાઈ છે। શંકાના આધારે પોલીસ દ્વારા ફોરેસ્ટ અધિકારીની પૂછપરછ। અધિકારીની ગુમ થયેલી પત્ની અને 2 સંતાનોની 10 દિવસ બાદ લાશ મળી આવી હતી। ફોરેસ્ટ ક્વાર્ટરની બાજુમાંથી ત્રણેયની લાશ મળી આવી હતી। 5 થી 7 ફૂટ ઊંડા ખાડામાં ત્રણેય લાશને બાંધીને દાટી દેવાઈ હતી। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા અજીત જોડાયા છે વધુ અપડેટ સાથે। અજીત, જણાવશો ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાની સુરતથી અટકાયત કરવામાં આવી છે, શું કાર્યવાહી હવે કરવામાં આવશે? જી હિરલ, વાત કરવામાં આવે તો ભાવનગર શહેરની અંદર ગઈકાલે એક બહુ મોટી ચકચારી ઘટના બનવા પામી હતી। જે ઘટનાની અંદર ભાવનગરની અંદર SEF તરીકે ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા નામના એક વ્યક્તિએ જે ફોરેસ્ટ અધિકારી હતા તેમણે ગઈ 7 તારીખે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી હતી કે તેમના ધર્મપત્ની અને 2 બાળકો જેમનું નામ હતું નૈનાબેન, પૃથા દીકરીનું નામ હતું અને ભવ્ય દીકરાનું નામ હતું, આ ત્રણેય 5 તારીખથી ખોવાયેલ છે, ગુમ થયેલ છે અને તે એમના માતા પિતા સાથે સુરતમાં રહેતા હતા। બાળકો અભ્યાસ કરતા હતા, પરંતુ દિવાળીનું વેકેશન હોવાને લઈને અહીંયા આવ્યા હતા અને 5 તારીખથી ગુમ થયેલ છે તેવી અરજી આપેલી હતી। આ સિવાય રબારી સમાજના ભાવનગરના તમામ આગેવાનો દ્વારા ભાવનગરના SPને પણ આવેદન આપવામાં આવ્યું હતું કે 10 દિવસ જેટલો સમય વીતી ગયો છે, એટલે કોઈ પણ સંજોગોએ આ પત્ની અને શૈલેષભાઈના પત્ની અને તેમના બાળકોની શોધ કરવામાં આવે। આખરે પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને શોધખોળ કરી અને પરમ દિવસે પોલીસને એક બાતમી મળી હતી કે ફોરેસ્ટના જે ક્વાર્ટર છે ત્યાં કોઈ દ્વારા JCBથી શંકાસ્પદ રીતે ખોદાણ કરવામાં આવ્યું છે, જેને લઈને પોલીસ એક્ટિવ થઈ હતી અને આખરે પોલીસને ફોરેસ્ટ અધિકારીનો ક્વાર્ટર છે તે ક્વાર્ટરની બાજુમાંથી 5 થી 7 ફૂટ ઊંડો JCBથી ખાડો કરેલ અને તેની અંદરથી બાંધી દીધેલી હાલતમાં એક મહિલા અને 2 બાળકોની લાશ મળી હતી। અને આખરે પોલીસે તેમના જે નૈનાબેન છે તેમના પરિવારને બોલાવીને પંચ સાથે ડોગ સ્ક્વોડ સાથે તપાસ કરતા જે નૈનાબેન અને જે એમના બાળકો હતા શૈલેષ ખાંભલાના તે હોવાનું કન્ફર્મ થતાં આખરે પોલીસે જાહેર કરેલ કે આ જે 3 ગુમ થયેલ બાળકો અને પત્ની છે તેમની લાશ મળેલ છે અને શંકાના દાયરામાં શૈલેષ ખાંભલા હોવાને લઈને ભાવનગર પોલીસે ગઈકાલે રાત્રે સુરતથી શૈલેષ ખાંભલાની અટકાયત કરી લીધી છે। સમગ્ર ઘટનાની અંદર પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે આ સમગ્ર ઘટના કેવી રીતે બની અને શૈલેષ ખાંભલા નામના જે વ્યક્તિ છે ફોરેસ્ટ અધિકારીએ તેમણે તેમની પત્નીને અને બાળકોને શા માટે આ રીતે હાલતમાં કેવી રીતે મારવામાં આવ્યા। જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, જે રીતે ખાડો ખોદવામાં આવ્યો છે, લાશોને બાંધવામાં આવી છે, તે રીતે જે નિષ્ણાંત માણસોનું છે પ્રાથમિક તપાસમાં પણ એવું બહાર આવ્યું છે કે આ કોઈ એક વ્યક્તિનું કારનામું નથી। આની અંદર શું કોઈ કર્મચારીની મદદ લેવામાં આવી હતી? કારણ કે આ અધિકારી હતો, JCB લાવવામાં આવ્યો તો JCB વાળાને શું ખબર હતી કે આ ખાડો ખોદવામાં લાશને દાટવા માટે ખોદવામાં આવી રહ્યો છે અને આ એક વ્યક્તિથી આટલી લાશોને બાંધવી, લાશોને દાટવી, એટલો મોટો ખાડાને બૂરવો, એટલે કોઈને કોઈ વ્યક્તિની મદદ લેવામાં આવી છે તે વાત પાકી છે। જોકે ભાવનગર પોલીસે આ ઘટનાની અત્યારે એવું કહી શકાય કે શંકાના દાયરામાં હોવાને લીધે શૈલેષ જે મુખ્ય સૂત્રધાર હોવાની શક્યતા છે તેની તો અટકાયત કરી લીધી છે। પોલીસ અત્યારે તેની પૂછપરછ કરી રહી છે। થોડી વારમાં અથવા સાંજ સુધીમાં હત્યાનો મુખ્ય હત્યારો કોણ છે, કોની મદદ લેવામાં આવી છે તે બધું બહાર આવે છે। પરંતુ સમગ્ર ઘટનાની અંદર જે પત્નીને અને 2 બાળકોને ક્રૂર રીતે મારવામાં આવ્યા છે તે દયનીય છે। આ પ્રકારની રબારી સમાજમાં કદાચ પહેલીવાર આ પ્રકારની ઘટના બની છે કે પત્નીને આ રીતે મારવામાં, કોઈ આવી રીતે પોતાના બાળકોને ફોરેસ્ટ અધિકારીએ કઈ રીતે માર્યો છે, તે બાળકોને કઈ રીતે માર્યા છે તે સવાલ ઊભો થાય છે। પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। ટૂંક સમયમાં હત્યારો અને સાથે મદદગારીનું બહાર આવશે। બિલકુલ અજીત, માહિતી બદલ આપનો આભાર। તો ભાવનગરની આ ઘટના સામે આવી હતી કે જ્યાં ફોરેસ્ટ અધિકારીના પરિવારના 3 સભ્યોની લાશ મળી આવી હતી અને આ જ મામલે હવે ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાની સુરતથી ધરપકડ કરવામાં આવી છે।